આવનારા અઠવાડિયામાં 22 થી 27 તારીખ સુધીના મેં જે ગ્રહ નક્ષત્રો કુંડળીઓ જોઈ છે એ મુજબની અમુક એવી બાબતો છે અમુકને ચોંકાવી શકે છે અને અમુકને પ્રસન્નતા આપી શકે છે. અમુક ગ્રહો ગોચર કરે છે જેની ગતિવિધિ પ્રમાણેની અમારી અમુક પ્રિડિક્શન જે મેં આગળ હું કહીશ તમને. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. મેષ રાશિ. કિંમતી વસ્તુઓ કે દસ્તાવેજો તમારા ખોવાઈ શકે છે. સાચવીને રાખો, લોકર રાખો. લોકરમાં તમારે કેવી રીતે રાખવું એ તમારી દ્રષ્ટિ, તમારી સુવિધા મુજબ પણ સાચવીને રાખો. કોઈના પર ભરોસો ના કરતા, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. દસ્તાવેજો ખોવા મતલબ કે કદાચ ક્યાંક કોઈક ચોરી પણ થઈ શકે, કંઈ પણ આમ તેમ 420નો મામલો થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. ઓફિસમાં તમે કામ કરો છો કે તમે બિઝનેસમાં છો તો તમારા વિરોધીઓ તરત જ સક્રિય થઈ રહ્યા છે. તમારા માટે કંઈક જાલ એવો બિછાવી રહ્યા છે જેનાથી તમે ભૂલ કરો, ભૂલથી તમને બહુ જ મોટું નુકસાન થઈ શકે છે. ઉપાયમાં સૌથી પહેલાં આંખ અને કાન ખુલ્લા રાખો, જીભ તમારી બંધ રાખો, મૌન રાખો અને બને તેટલું 100% ધ્યાન આપો છો. 1000 ને લાખ ગણું તમે તમારા કામમાં ધ્યાન આપો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. અચાનક જ તમારી સ્વાસ્થ્યમાં બહુ જ મોટી ગડબડ થઈ શકે છે, બહુ મોટી બીમારી આવી શકે છે, કંઈક મોટી આરોગ્યને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે. મારી સલાહ છે કે તમે આરોગ્ય બાબતે તમે સાવચેત થાઓ, ખાવા પીવામાં ધ્યાન આપો અને પૂરતી ઊંઘ લો. આ નહીં કરો તો તમારા માટે મોટું નુકસાન છે. આવનારા સમયમાં ખર્ચો વધી શકે છે આના લીધે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. મોટી દુર્ઘટના થઈ શકે છે, મોટો અકસ્માત થઈ શકે છે. તમારી જોડે ન ધારેલો મોટો અકસ્માત ને મોટી ઈજા પણ થઈ શકે છે. આના માટે સાવધાની રાખવાની છે. ગાડી ચલાવતા 100 વાર 40ની સ્પીડ પર જ ચલાવો અને શિવજીનો મહામૃત્યુંજય જાપ કરીને ઘરની બહાર નીકળ્યો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. આર્થિક વ્યવહારમાં મોટું નુકસાન થઈ શકે છે. પૈસા તમારા રોકાઈ શકે છે, અટવાઈ શકે છે, પાછા નહીં મળે. મારી સલાહ છે પૈસા તરીકેના વિષયમાં લેવડ દેવડ ના કરો, કોઈ રોકાણ ના કરો, વધારે ખર્ચો અટકાવો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. પરિવારમાં મોટો વિવાદ થઈ શકે છે, દૂરી વધી શકે છે, તકરાર વધી શકે છે, જેનાથી જીવનભરની જે મૂડી કહેવાય સંબંધો એ હંમેશા માટે લોસ થઈ શકે છે તમને. મારી એટલી જ સલાહ છે કે વાદ વિવાદ વધે તો એ દિવસે એ સમય પૂરતું મૌન ધારણ કરી લો, દૂર જતા રહો, એ સમય એ જગ્યાને છોડી દો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ. જય શ્રી કૃષ્ણ. લગ્ન જીવનમાં ભંગાણ પડી શકે છે. વાદ વિવાદથી તમે એટલા બધા તર્કબદ્ધ થઈને તમારા લગ્ન જીવનને અંત આણી શકો છો તો છૂટાછેડાની સંભાવના છે. મારી સલાહ છે કે થોડો પોતાનો અહંકાર સાઈડ પર મૂકીને એ જે ઘટના બનતી તમને લાગે જ્યાં તમે બોલશો તો વિવાદ થશે એ ટાળો. એ જગ્યા, એ વ્યક્તિને એટલો થોડોક સમય પૂરતા માટે એનાથી દૂર થઈ જાઓ. તમારો અહંકાર, મેઇન પોઈન્ટ તુલા રાશિનો અહંકાર હોય છે, દેખાતો નથી પણ હોય છે. અહંકારને ત્યજજો, નહીં તો છૂટાછેડા 100 નહીં 1,00,000% કહું છું થશે, થશે ને થશે જ. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. જય શ્રી કૃષ્ણ. કોઈ અજાણી જેને તમે જાણતા જ નથી, જેના વિશે તમે કશું જાણતા નથી, ઓળખતા નથી, એવી વ્યક્તિથી તમને બહુ જ મોટામાં મોટો દગો તમને મળી શકે છે. ચીટિંગ થઈ શકે છે, વિશ્વાસઘાત થઈ શકે છે. મારી એટલી સલાહ છે કે પહેલાં તો કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારી કોઈ પ્રોબ્લેમ શેર ના કરો, તમારા ઘરના રહસ્યો ના ખોલો અને તમારા મનની વાત ના કરો અને બને તો પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરતા. જય શ્રી કૃષ્ણ. ધનરાશિ. જય શ્રી કૃષ્ણ. આધ્યાત્મિક અથવા તો માનસિક રીતે તમને થોડો આઘાત લાગશે. તમે એનાથી દૂર જઈ રહ્યા છો, માનસિક બેચેની લાગશે. ઉપાય મારો એટલો જ છે કે તમે મેડિટેશન કરો. આ વસ્તુ નાની તમને લાગી શકે પણ આ જ વસ્તુ તમારા માટે મોટી સાબિત થશે. કારણ કે તમે મન અને મગજથી સ્થિર ના હો તો તમે નિર્ણયો ખોટા લેશો. નિર્ણયો ખોટા હોય તો પરિણામ તમારા જીવનને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ. જય શ્રી કૃષ્ણ. કરિયરમાં મોટો ફેરફાર આવી શકે એવી સંભાવના છે. મૌન રાખજો, ધીરજથી કામ લેજો, બુદ્ધિથી કામ લેજો, વડીલોની સલાહ લઈને આગળ વધજો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ.
મિત્ર દ્વારા તમારી જોડે છેતરાવાની પૂરેપૂરી સંભાવના છે. છેતરપિંડી થઈ શકે, વિશ્વાસઘાત થઈ શકે, કંઈ પણ થઈ શકે. મારી સલાહ છે કે કોઈ પણ ઉપર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ ના કરશો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. જય શ્રી કૃષ્ણ. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે અને ખોટા નિર્ણયો તમે અત્યાર સુધી નથી લીધા એ આ અઠવાડિયામાં તમે લેશો, જેના લીધે તમને મોટું લોસ છે. મારી એક સલાહ છે, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 3 વાર નહીં, 6 વાર નહીં, 1000 વાર નહીં, લાખ વાર નહીં, કરોડો વાર વિચારો. બને તો આ અઠવાડિયામાં મોટા નિર્ણયો લેવાનું ટાળો. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે મારી ભવિષ્યવાણી તમારા બધા માટે ખોટી સાબિત થાય, તમારે બધા જોડે સ્થાયી રૂપે ફક્ત સારું થાય. જય શ્રી કૃષ્ણ.